શ્રી રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સર્વમંગલમ વિદ્યાલય ડીસા કે જ્યાં જે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. દરેક વિદ્યાર્થીઓ રક્ષાબંધનના તહેવારની અંદર ખૂબ જ આનંદની સાથે ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો આજે આ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બેન ભાઈને રાખડી પણ બાંધી રહી છે, એની સાથે સાથે મોં પણ મીઠું કરાવી રહી છે. સાથે સાથે પોતે જે વિદ્યાર્થી મિત્રો જે લાવેલા છે ગિફ્ટ પણ બેનને આજે આપી રહ્યા છે. અહીંયા બાળકો ખૂબ જ આનંદની અંદર છે. મારી સાથે અહીંયા સર્વમંગલમ વિદ્યાલયનો સ્ટાફ પરિવાર પણ અહીંયા ખૂબ જ ઉત્સાહની અંદર પોતાનું જે બાળકો સાથેનું કાર્ય કરી રહ્યા છે. મારી સાથે અહીંયા જે બાળકો અહીંયા રક્ષાબંધન પર્વની જે ઉજવણી કરી રહ્યા છે એના ભાગરૂપે મારી સાથે અહીંયા વિદ્યાર્થી મિત્રો છે. એમની પાસે હું થોડી માહિતી લઈશ કે ભાઈ આજનો પર્વ જે ઉજવવામાં આવ્યો છે એના વિશે હું થોડી માહિતી લઈ લઈશ, વિસ્તૃત માહિતી લઈશ. બેટા તારું નામ શું છે? જયદીપ. જયદીપ, આપ કયા ધોરણમાં ભણો છો? 7મા. બેટા આજે જે રક્ષાબંધનનો તહેવારની જે ઉજવણી કરવામાં આવી એના ભાગરૂપે આજે શું કહેવા માગો છો આપ? રક્ષાબંધન એક ભાઈ બહેનનો તહેવાર છે. તેમાં બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનને પ્રગતિ કરવાનો અને આગળ વધવાનો અને રક્ષણ કરવાનો પ્રાર્થના કરે છે અને બહેન ભાઈની પ્રગતિ અને તેનું તે સારી રીતે રહે તે માટે પ્રાર્થના કરે છે. બહુ સરસ મજાની વાત કરી. નાના બાળકે બહુ એની કાલી ભાષાની અંદર ખૂબ જ સરસ રીતે એવું વર્ણન કર્યું છે કે જ્યારે બેન ભાઈને રાખડી બાંધે છે એને ખૂબ જ આનંદ હોય છે. મારી સાથે અહીંયા સર્વમંગલમ જે વિદ્યાલય છે એમાં નાની દીકરી છે, પોતે એના ભાઈને જે રાખડી બાંધી છે. બેટા તારું નામ શું છે? મારું નામ ઠાકોરભાઈ ગણપતભાઈ. અચ્છા, કયા ધોરણમાં ભણો છો? 8મા. બરાબર. આપણા ટીચરનું નામ શું છે? અલકાબેન ઠક્કર. અચ્છા, અલકાબેન આપણા ટીચરનું નામ છે. બરાબર. આજનો જે તહેવાર છે તમે જે ઉજવણી કરી છે, આજે તમે ભાઈને જે રાખડી બાંધી છે એ તહેવાર વિશે આજે આપ શું કહેવા માગો છો? ભાઈને શું સંદેશો પાઠવવા માગો છો? રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો એક તહેવાર છે. તેમાં બેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ ભેટ આપે છે. ભાઈ વચન આપે છે કે તે બેનની રક્ષા કરશે અને બેન તેની પ્રગતિ માટે પ્રાર્થના કરે છે. બહુ સરસ મજાની વાત કરી. દેખો બાળકોમાં કેટલી બધી પેલી તાલાવેલી છે. સાથે સાથે એવું પણ એને જણાવ્યું કે બેન જ્યારે રાખડી બાંધે છે અને ભાઈ જ્યારે રાખડી બંધાવે છે ત્યારે ભાઈ પોતે બહેનને કહે છે કે ચોક્કસ હું તારા જીવનની અંદર કોઈ પણ ક્ષણે જ્યારે તારી જરૂરત હશે તો હું ચોક્કસ તારી પડખે ઊભા રહીશ. એવી પણ એને સુંદર મજાની વાત કરી. આજના કાર્યક્રમના સંલગ્ન અહીંયા હું આ જે સ્ટાફ પરિવારને ખૂબ જ કાર્યક્રમની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અહીંયા સર્વમંગલમ વિદ્યાલય મારી સાથે બહેનશ્રીઓ પણ છે. બહેનશ્રી સાથે એક વિશેષ માહિતી લઈ. બેન આ તબક્કે આજ શું કહેવા માગો છો? બાળકોને શું સંદેશો પાઠવવા માગો છો આજના તબક્કે? આજે અમે અમારી સ્કૂલમાં રક્ષાબંધનની બાળકો જોડે ઉજવણી કરાઈ. એનો ખાસ ઉદ્દેશ એ હતો કે બાળકો રક્ષાબંધન વિશે જાણે, સમજે અને પોતાના જીવનમાં અપનાવે. એટલા માટે રક્ષાબંધનની ઉજવણી બહુ સરસ. બધા બાળકોએ ઉત્સાહભેર અને સ્ટાફે પણ ઉત્સાહભેર ભાગ લીધો. સર બેન આપનું નામ શું છે? સુથાર વિનીતાબેન. અચ્છા, વિનીતાબેન બહુ સરસ મજાની વાત કરી કે આજનો જો તહેવાર અહીંયા બાળકો સાથે જે ઉજવણી કરવામાં આવી છે, બાળકો આ તહેવારને ખૂબ જ સમજે અને ભાઈ બહેનનું મહત્ત્વ સમજે એવો બેને ખૂબ જ સરસ મજાની વાત કરી છે. ખૂબ આપને હું તમને આજે રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવું છું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.